આજે આપણે બીએમાં ચોથો ચેપ્ટર જોઈશું, જેનું નામ છે વ્યવસ્થાતંત્ર. આની પહેલાં આયોજન વિશે આપણે જોયું, સંચાલક વિશે જોયું, વગેરે અલગ અલગ પાર્ટ જોયા. પણ આયોજન કર્યા પછી બીજો ભાગ આવે આપણો વ્યવસ્થાતંત્રનો. આયોજન શેના માટે કરીએ કે આપણે જે હેતુઓ નક્કી કર્યા છે ધંધા માટે, એ હેતુને સિદ્ધ કરવા માટે આપણે આયોજન કરીએ કે કઈ રીતે આપણો હેતુ આપણે સિદ્ધ કરવું. હવે આયોજન કર્યા પછી એ આયોજનને યોગ્ય માળખું આપીએ, એને કહેવાય વ્યવસ્થાતંત્ર. તો એ વ્યવસ્થાતંત્ર વિશે હવે આપણે જોઈએ. એની પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ, એટલે કે સાદી ભાષામાં એનો અર્થ શું થાય. તો આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે તેને વ્યવસ્થાતંત્ર કહે છે. શું કીધું છે? આયોજનના અસરકારક અમલ માટે, અને આપણો જે ધ્યેય છે એ ધ્યેય પરિપૂર્ણ થાય, ધ્યેય પૂર્ણ થાય આપણો, એના માટે આપણે જે માળખું રચીએ તેને વ્યવસ્થાતંત્ર કહે છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય, એટલે કે આપણે જે હેતુઓ ખરેખર હવે પૂર્ણ કરવાના છે એવી રીતે આપણે નક્કી કરી નાખીએ, એને કહેવાય સુનિશ્ચિત. તો જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર અમલમાં મૂકવા માટે શબ્દ શું આવ્યો? વિધિસર. વિધિસર એટલે કે ક્રમ બાય ક્રમ, ધીરે ધીરે આપણે જે હેતુ નક્કી કરીએ એને આપણે ડાયરેક્ટ પૂરો નથી કરી શકતા, એને આપણે ક્રમ બાય ક્રમ નક્કી કરીએ છીએ. જેમ કે ઘરમાં લગ્નનો માહોલ આવ્યો હોય તો લગ્ન કરવા માટે આપણે ડાયરેક્ટ ચોરીમાં જઈને બેસી નથી જતા. એક વર્ષથી આપણા પેરેન્ટ્સ એના માટે આયોજન બનાવે, એને માળખું બનાવે કે આપણે સૌપ્રથમ કયું કામ કરશું, કઈ ખરીદી કરશું, ક્યાંથી ખરીદી કરશું, કોને કોને બોલાવવાના વગેરે અલગ અલગ પ્રકારનું આયોજન કરે, અને આયોજનને પછી એક માળખું બનાવે કે એ દિવસે પછી કોણે કઈ રીતે કામ કરવું. એટલે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ સત્તા આપી દે, જવાબદારી આપી દે. ત્યારે એ એક દિવસ, લગ્નનો દિવસ આપણો, એ હેતુ આપણો પૂર્ણ થાય છે. તો એને કહેવાય વિધિસર. તો એ વિધિસર અમલમાં મૂકવા માટે વ્યવસ્થાતંત્ર અનિવાર્ય છે. તો આ થયું આપણો સાદી ભાષામાં વ્યવસ્થાતંત્ર. ગમે ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો હેતુ નક્કી કરીએ એના માટે આયોજન બનાવીએ, પણ આયોજનને પછી વ્યવસ્થાતંત્રમાં ના નાખીએ, એટલે કે આપણે એને વિધિસર અલગ અલગ પ્રકારનું માળખું ન બનાવીએ તો આપણું આયોજન બરાબર થતું નથી. એટલે કે આયોજન પ્રમાણે આપણે આપણું ધ્યેય પરિપૂર્ણ કરી શકતા નથી. એટલે કે દરેક જગ્યાએ જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિ ભેગી થાય અને એક જ હેતુ માટે કાર્ય કરતા હોય તો ત્યાં વ્યવસ્થાતંત્ર જોઈએ. શું બોલ્યું? બે કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે ભેગી થાય અને એ બધા ભેગા થઈને એક જ હેતુ નક્કી કરવાનો હોય, એટલે કે એક જ હેતુ પૂર્ણ કરવાનો હોય, તો ત્યાં વ્યવસ્થાતંત્રની જરૂર પડે. એનો અર્થ શું થયો કે જો 5 વ્યક્તિ ભેગી થઈ છે, 5 વ્યક્તિને એક પ્રોજેક્ટ બનાવવા માટે આપ્યો છે, તો 5 વ્યક્તિઓ પછી દરેક એકબીજાની વચ્ચે નક્કી કરશે કે કોણે કયું કામ કરવું. કોઈએ લખવાનું કામ કરવું, કોઈએ ફોટાનું કામ કરવું, કોઈએ પછી અલગ અલગ પ્રકારની માહિતી લાવવી વગેરે. તો એ બધું નક્કી કરવામાં આવે, એને કહેવાય વ્યવસ્થાતંત્ર. એટલે કે અલગ અલગ વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી દેવામાં આવે તો એ પ્રોજેક્ટ તમારો સમયસર પૂરો થશે. તો સામાન્ય શબ્દોમાં સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, આ એનો સામાન્ય અર્થ થયો. જેમ મેં તમને પ્રોજેક્ટ માટે જે 5 વ્યક્તિઓ ભેગી થાય એનું ઉદાહરણ આપ્યું, એવી રીતે કે સમાન ધ્યેય પ્રવૃત્ત કરવા માટે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર. તો વ્યાખ્યામાં બર્નાર્ડ કહે છે, 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. એટલે બર્નાર્ડે પણ એવું જ કહ્યું છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થઈને જે પ્રવૃત્તિ કરવા માટે ભેગા થાય છે, ધ્યેય પરિપૂર્ણ કરવા ભેગા થાય છે, તેને વ્યવસ્થાતંત્ર કહે છે. એવી રીતે બીજી પણ વ્યાખ્યા છે આપણી, જે તમને ચોપડીમાં આપેલી છે, તમારે એ પણ તૈયાર કરવાની છે. એમાં પણ એવું કહ્યું છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ પહેલાં હેતુઓ સિદ્ધ કરવા માટે અલગ અલગ પ્રકારની એ લોકોની વાતચીત કરે, પછી એના ઉપરથી એ લોકો વહેંચણી કરે, સત્તા અને જવાબદારીની વહેંચણી કરે, અને આ રીતે વ્યવસ્થાતંત્રની રચના થાય છે. તો આ થઈ એની વ્યાખ્યા. હવે એનો ખ્યાલ છે કે ખરેખર આ રીતે વ્યવસ્થાતંત્રનો અર્થ થાય છે કે નહીં. તો વ્યવસ્થાતંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. એની વ્યાખ્યામાં શું આપ્યું છે? 2 કે તેથી વધુ વ્યક્તિ. તો એનો અર્થ શું થયો? એનો ખ્યાલ આપણો સાચો જ છે કે એ સમૂહ સાથે સંકળાયેલો છે. બરાબર? આ ખ્યાલને એ સાબિત કરે છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું
એ વ્યવસ્થા તંત્ર છે. એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થઈને એક કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય અને તેને અસરકારક પાર પાડવા માટે આપણે જે માળખું બનાવીએ એને વ્યવસ્થા તંત્ર કહે છે. અને આ શબ્દ ખાસ યાદ રાખવાનો, તેને પ્રબંધ પણ કહે છે. પ્રબંધ એટલે શું એમ પૂછાય તો પણ તમારે વ્યવસ્થા તંત્રનો જ અર્થ લખવાનો છે. આ તમને એક વાક્યના જવાબમાં પૂછાય છે. વ્યવસ્થા તંત્રને બીજું પ્રબંધ પણ કહેવાય છે, અથવા પ્રબંધની વ્યાખ્યા આપો તો પણ તમારે આ જ લખવાનું. આમ સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે. આપણું પહેલા ચેપ્ટરમાં હતું, સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે. આયોજન શું છે? પ્રાણ છે. જ્યારે વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. હવે વ્યવસ્થા તંત્ર શરીર કહેવાય, એની અંદર આયોજન એ આપણું પ્રાણ કહેવાય, અને આપણું ધંધાકીય સાહસ એ મગજ કહેવાય. હવે વ્યવસ્થા તંત્રને આપણા શરીર સાથે સંકળાવ્યું છે. તો આપણે શરીરનું જ ઉદાહરણ લઈએ. આપણે મગજ જે કે એ પ્રમાણે મગજ એ આપણો હેતુ નક્કી કરે છે. તો એ મગજ આપણને કહે છે કે આ હેતુ નક્કી કરવો છે, તો એ પ્રમાણે આપણો આખા શરીરના બધા અલગ અલગ અંગો છે એ કાર્ય કરે. મગજ કે એ પ્રમાણે કાર્ય, જો હાથ કે ના હું આમ નહીં કરું, પગ કે હું આમ નહીં કરું, તો શું થાય? આપણો મગજ જે હેતુ નક્કી કર્યો છે એ પૂરો થાય ન થાય. તો વ્યવસ્થા તંત્રનો પણ એ જ અર્થ થાય. શરીર જે પ્રમાણે શરીરના બધા અલગ અલગ અંગો એક સાથે ભેગા મળીને હેતુ પરિપૂર્ણ કરવા માટે કાર્ય કરે, એવું જ કાર્ય વ્યવસ્થા તંત્ર કરે. જેમ કે ધંધામાં અલગ અલગ પ્રકારના કર્મચારીઓ હોય, વિભાગીય અધિકારી હોય, જનરલ મેનેજર હોય, સંચાલક મંડળ હોય, કારકુન હોય, ફોરમેન હોય, કર્મચારીઓ હોય. બધાનો હેતુ શું છે? જે આપણા જે મેન હોદ્દા ઉપર જે વ્યક્તિ છે એને જે હેતુ નક્કી કર્યો છે એ હેતુ પરિપૂર્ણ કરો. એટલે બધા જ વ્યક્તિઓ એક જ સાથે કામ કરે છે, એક જ હેતુ પૂર્ણ કરવા કામ કરે છે. તો એવી રીતે શરીર પણ છે. શરીરના બધા જ અંગો એક જ હેતુ માટે કાર્ય કરે છે, તો જ આપણો એ હેતુ પરિપૂર્ણ થાય છે. એટલે કહેવાય છે વ્યવસ્થા તંત્ર એ શરીર છે. આ તમારા 2 માર્ક્સના પ્રશ્ન માટે પૂછાય છે, એટલે આ તૈયાર કરવાનું. વ્યવસ્થા તંત્ર એ શરીર છે, સમજાવો 2 માર્ક્સના પ્રશ્નમાં. હવે જોઈએ એના લક્ષણો. જે પ્રમાણે એનો અર્થ છે આપણે એ જ પ્રમાણે એના લક્ષણો આવશે. એટલે લક્ષણોમાં તમારે એના ખાલી મુદ્દા યાદ રાખવાના, અંદરની માહિતી તમે તમારી રીતે લખી શકો છો, પણ એક વખત વાંચી લેવી ચોપડીમાં. તો પહેલું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર શું કાર્ય કરે? ધ્યેય પરિપૂર્ણ કરવા માટેનું કાર્ય કરે છે, માટે એને કહેવાય ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. એટલે જે આયોજનને નક્કી કર્યું છે, આયોજન પ્રમાણે માળખું રચવામાં આવે, જેથી કરીને વ્યવસ્થા તંત્ર એ પ્રમાણે આપણું ધ્યેય પરિપૂર્ણ કરે છે. બીજું છે આયોજન પર આધારિત. આયોજન વગર વ્યવસ્થા તંત્ર બને નહીં. આયોજન થયું હોય તો જ વ્યવસ્થા તંત્ર થાય છે. જો આયોજન પ્રમાણે કાર્ય કરવામાં આવે તો અલગ અલગ કર્મચારીને એમના કાર્યની જવાબદારી પણ મળે, સત્તા પણ મળે. એટલે વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. આ તમારા 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે. વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે, સમજાવો. નંબર 3, સત્તા અને ફરજોની સોંપણી. વ્યવસ્થા તંત્રમાં શું કરવામાં આવે છે? સત્તા અને ફરજોની સોંપણી. એટલે કે અલગ અલગ કર્મચારીને અલગ અલગ કાર્યો સોંપવામાં આવે. અલગ વિભાગીય અધિકારીને એમના કામ સોંપવામાં આવે. જેમ કે ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ખરીદ વિભાગ હોય. તો ઉત્પાદન વિભાગ એમનું કામ કરે, ખરીદ વિભાગ એમનું કામ કરે, અને વેચાણ વિભાગ એમનું કામ કરે. અને દરેક વ્યક્તિઓ, દરેક વિભાગના જે અધિકારી છે એ લોકોને એમની જવાબદારી સોંપવામાં આવે છે કે આ જવાબદારી તમારી. એમની જવાબદારી સાથે સાથે સત્તા પણ આપવામાં આવે, જેથી કરીને જવાબદારી વ્યવસ્થિત નિભાવી શકે. તમે જવાબદારી આપો, સત્તા ના આપો તો એ વ્યક્તિ કામ ન કરી શકે. કેમ કે જો એને ઘડી ઘડી તમને પછી ઉચ્ચ અધિકારી, એના ઉપર જે અધિકારી હોય એને ઘડી ઘડી પૂછવા જવું પડે, હું આમ કરું. તો જવાબદારીની સાથે જો સત્તા પણ આપવામાં આવે તો એ વ્યક્તિ એ વિભાગ માટે પોતાના નિર્ણયો લઈને પોતાની જવાબદારી પૂરી કરે છે. તો વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. નંબર 4, માનવ પરિબળને મહત્વ. વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. જ્યાં માનવીઓ ભેગા થાય ત્યાં વ્યવસ્થા તંત્રની જરૂર પડે. એટલે માનવ પરિબળને મહત્વ આપવામાં આવ્યું છે અને માનવીને કેન્દ્ર સ્થાનમાં રાખ્યું છે, માટે એને વ્યવસ્થા તંત્રની જરૂર છે. પરિવર્તનશીલતા એટલે કે બદલાવ લાવવો. જેવા સમય અને સંજોગો હોય એ પ્રમાણે આપણે વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવી શકીએ, અને એવું જ વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવે છે જેમાં પરિવર્તનશીલતાનો ગુણ હોય છે. કારણ કે જો પરિવર્તનશીલતાનો ગુણ ન હોય તો કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ આવી જાય તો આપણે એ પ્રમાણે આપણો ધ્યેય પૂર્ણ કરી ન શકીએ. માટે વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલતાનો ગુણ ધરાવે છે. આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્ર કોની વચ્ચે ગોઠવાય છે? માનવીઓ વચ્ચે, અલગ અલગ વિભાગો વચ્ચે.
અલગ અલગ અધિકારીઓ વચ્ચે, એમના વચ્ચે વ્યવસ્થા તંત્રને કામ થાય છે. તો દરેક વિભાગીય અધિકારી, કર્મચારી, અલગ અલગ જે કારકુન છે, ફોરમેન છે, બધા વચ્ચે સંબંધોની સ્થાપના કરવામાં વ્યવસ્થા તંત્ર મદદરૂપ થાય છે. એટલે વ્યવસ્થા તંત્રને કારણે અલગ અલગ વિભાગ વચ્ચે, અલગ અલગ અધિકારી વચ્ચે, અલગ અલગ કર્મચારી વચ્ચે આપણા આંતર સંબંધોની સ્થાપના થાય છે. એટલે કે આપણા સંબંધો મજબૂત બને છે, કારણ કે દરેક વ્યક્તિ એકબીજા પર આધારિત હોય છે. એટલા માટે આંતર સંબંધોની સ્થાપના થાય છે. નંબર 7, દેખરેખ અને અંકુશ. માનવીઓ ઉપર આ કાર્ય થાય છે, માટે ત્યાં દેખરેખની પણ જરૂર છે અને અંકુશની પણ જરૂર છે. દેખરેખ એટલે એ કર્મચારી બરાબર કાર્ય કરે છે કે નહીં, એને દોરવણી કરવામાં આવે. અને અંકુશ એટલે કે જો એણે કોઈ ભૂલ કરી હોય તો એ ભૂલ ફરીથી ન થાય, એના માટે એના ઉપર અંકુશ મૂકવામાં આવે છે. તો દેખરેખ અને અંકુશ એ વ્યવસ્થા તંત્રમાં પણ થાય છે. નંબર 8, સામૂહિક પ્રવૃત્તિ. 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કાર્ય થાય છે, માટે એને સામૂહિક પ્રવૃત્તિ કહે છે. અને 9મું, નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રિત એટલે કે નિયમો અને નિયંત્રણને આધીન રહીને આ માળખું રચવામાં આવે છે, કારણ કે માનવીઓ ઉપર આ કાર્ય થાય છે. માનવીઓ માટે વ્યવસ્થા તંત્ર થાય છે, માટે ત્યાં આગળ નિયંત્રણવાળું માળખું રચવામાં આવે છે. તો આ થયા એના લક્ષણો. હવે જોઈએ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. આ તબક્કા શબ્દ આવ્યો તો તબક્કા તમારે હંમેશા લાઈનમાં યાદ રાખવાના, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. પહેલું છેલ્લે લખો ને ત્રીજું પહેલાં લખો એ ચાલશે નહીં. તબક્કા હંમેશા લાઈનમાં જ યાદ રાખવાના. એટલે આજે 7 જે મુદ્દા છે તબક્કાના, 7 લાઈનમાં તમારે યાદ રાખવા પડશે. એનો અર્થ શું થયો? એટલે કે કારણ કે એક કાર્ય પૂર્ણ થાય તો જ બીજું કાર્ય શરૂ થાય. તો આમાં પણ એને કહેવાય તબક્કા, એટલા માટે આપણે લાઈનમાં યાદ રાખવાના. તો પહેલું કાર્ય શું હોય વ્યવસ્થા તંત્રમાં? હેતુઓની સ્પષ્ટતા કરવી. એટલે કે જે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે વાતચીત થાય છે, એ વાતચીત કરીને એ લોકોએ બધાએ એક જ નિર્ણય પર આવવાનું કે હા હવે આ હેતુ આપણે પૂર્ણ કરવાનો છે. તો એ બધા વચ્ચે હેતુઓની સ્પષ્ટતા થવી જોઈએ. જો હેતુઓની સ્પષ્ટતા થઈ જશે તો જ એના પછી એ બીજા તબક્કામાં જશે. એટલે કે બીજો તબક્કો આવશે આપણી કાર્યોની યાદી. હેતુઓની સ્પષ્ટ કરી એટલે હવે એ લોકો શું કરશે? પોતાને કયા કયા કાર્યો કરવાના છે એની યાદી બનાવશે. કેમ યાદી બનાવવામાં આવે? એમને ન કરે. યાદી બનાવવાથી શું થશે? કોઈ કાર્ય રહી ન જાય, કોઈ કાર્ય બેવડાઈ ન જાય. બેવડાઈ ના જાય કે એકના એક કાર્ય 2 વખત ના થાય, મેં પણ કર્યું તમે પણ કર્યું એવું ન થાય. એટલા માટે કાર્યોની યાદી કરવામાં આવે, યાદી બનાવવામાં આવે, એટલે કે લિસ્ટ બનાવવામાં આવે. યાદી તૈયાર કરીને પછી એને વિભાગ પાડવામાં આવે. એટલે કે ત્રીજું તબક્કો થશે કાર્યોનું વિભાગીકરણ. એટલે કે દરેક કાર્યને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે. જેમ કે એક જેવું કાર્ય હોય એને એક વિભાગ બનાવવાનો. જેમ કે ઉત્પાદન વિભાગ હોય તો એ ઉત્પાદનને લગતું કાર્ય કરે, વેચાણ વિભાગ હોય તો વેચાણ વિભાગને લગતું કાર્ય, ખરીદ વિભાગ હોય તો એ ખરીદને લગતું કાર્ય કરે. તો આમ કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે. આનાથી શું થશે? કર્મચારીઓને વિશિષ્ટીકરણનો લાભ મળશે. વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરી. હવે દરેક વિભાગ માટે અલગ અલગ હોદ્દા નક્કી કરવામાં આવે. કોઈ સીએ હોય એને તમે એમને ત્યાં આગળ વેચાણ વિભાગમાં બેસી તો એને કદાચ એ કામ ના આવડે. જેને ખરીદવાનું કામ સારું આવડતું હોય એને ઉત્પાદન વિભાગમાં બેસાડી દો તો એ કામ બરાબર ન કરે. તો હોદ્દો નક્કી કરવો કે કયા વિભાગ માટે કઈ લાયકાત જરૂરી છે અને એ પ્રમાણે પછી એ લોકોને ત્યાં બેસાડવા. તો વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. નંબર 5, સત્તા અને ફરજોની સોંપણી. પછી દરેક વિભાગના અધિકારીઓને એમની સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે. ફરજો આપી દો, સત્તા ન આપો તો પણ એ કાર્ય પરિપૂર્ણ થતું નથી. નંબર 6, આંતર સંબંધોની સ્થાપના. દરેક વિભાગ બીજા વિભાગ સાથે સંકળાયેલો જ હોય. ઉત્પાદન વિભાગ ખરીદ વિભાગ સાથે સંકળાયેલો હોય, ખરીદ વિભાગ વેચાણ વિભાગ સાથે સંકળાયેલો હોય. તો દરેક વિભાગ એકબીજા સાથે સંકળાયેલા હોય. દરેક વિભાગના અધિકારીઓ પણ એકબીજા સાથે સંકળાયેલા હોય. આમ દરેક વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. નંબર 7, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. એટલે કે કયા પ્રકારનું આપણું માળખું છે. આપણે કાર્યને આધારે માળખું તૈયાર કરવું, આપણે વિભાગને આધારે માળખું તૈયાર કરવું. તો એ પ્રમાણે આપણે નક્કી કરવામાં આવે છે અને વ્યવસ્થા તંત્રનું માળખું બનાવવામાં આવે, એટલે કે નકશો બનાવવાના. અને એ નકશાને નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેથી કરીને દરેક અધિકારી, દરેક કર્મચારી, દરેક જે વિભાગના જે મેનેજર હોય કે એ બધાને ખબર પડે કે એમના ઉપર કોણ છે, એમણે કોને જવાબદાર રહેવાનું છે. તો એ નકશો બનાવીને નોટિસ બોર્ડ પર દરેક કંપની મૂકે છે. તો આ રીતે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા નક્કી થાય છે. 7 તબક્કા કમ્પલસરી મોઢે કરવાના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો આન્સર છે, 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર. હવે આપણને એમ કીધું છે કે આ નકશો તૈયાર કરો, છેલ્લો તબક્કો. તો એ નકશો કયા કયા પ્રકારનો હોય છે? તો એના પછીનો ટોપિક છે આપણો વ્યવસ્થા તંત્રનું માળખું. તો આપણે 5 પ્રકારના માળખા હોય છે. રૈખિક વ્યવસ્થા તંત્ર,
કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, વૈદિક વ્યવસ્થાતંત્ર, અવૈદિક વ્યવસ્થાતંત્ર અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર. તો આ બધા જ વ્યવસ્થાતંત્રના માળખા વિશે હવે આપણે ભણવાનું છે. એમાં આપણે હવે પહેલું જોઈએ રૈખિક વ્યવસ્થાતંત્ર. રૈખિક એટલે સીધી લાઈનમાં ઉપરથી નીચે તરફ આવતી આપણું વ્યવસ્થાતંત્ર, એટલે કે ઉપરી અધિકારી ધીમે ધીમે સત્તા નીચલી અધિકારીને આપે. એટલે કે સત્તા ઉપરથી નીચે જાય છે અને જવાબદારી નીચેથી ઉપર જાય, એટલે કે દરેક નીચેનો અધિકારી એના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. તો સત્તા ક્યાંથી આવે? સત્તા ઉપરથી નીચે આવે અને જવાબદારી ક્યાં જાય? જવાબદારી નીચેથી ઉપર જાય છે. આ થયું રૈખિક વ્યવસ્થાનો એક સામાન્ય અર્થ. એના વિશે જોઈએ હવે આપણે. તો રૈખિક વ્યવસ્થાનો અર્થ શું થાય? જે વ્યવસ્થાતંત્રમાં સત્તા અને ફરજોની વહેંચણી ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી તરફ સીધી રેખામાં થાય. આ શબ્દ યાદ રાખવાનો, સીધી રેખામાં થાય તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહે છે. એટલે કે ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી કરવામાં આવે, સીધી રીતે કરવામાં આવે તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહે છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો હતો, તેથી તેને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહે છે. આ એક વાક્યના જવાબ માટે. દરેક કર્મચારી તેના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. સત્તા અને ફરજોની સોંપણી ઉપરથી નીચે આવે અને જવાબદારી નીચેથી ઉપર તરફ જાય, એટલે કે નીચેનો કર્મચારી એના ઉપરના અધિકારીને જવાબદાર છે. ઉચ્ચ સપાટીને સ્થાને વધુ સત્તા અને નીચા સ્થાને ઓછી સત્તા હોય છે. એટલે કે વધારે પડતા જે મહત્વના નિર્ણયો હોય એ ઉચ્ચ સપાટી રાખે અને ઓછા નિર્ણયોનું કાર્ય નીચા સપાટીવાળા રાખે. એટલે ઉચ્ચ સ્થાને વધુ સત્તા અને નીચા સ્થાને ઓછી સત્તા હોય છે. હવે આપણને એમ કીધું છે કે સત્તા અને ફરજોની સોંપણી ઉપરથી નીચે તરફ આવે, તો આપણે જો એનું માળખું એટલે કે એનો નકશો જોઈએ. આ પ્રકારનો નકશો રૈખિક વ્યવસ્થાતંત્રનો હોય છે. આ એની રચના તમારે તૈયાર કરવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એની રચનાની સમજૂતી સાથે. એટલે કે આ રચના તમને યાદ રહી જાય તો એ રચનાને જ પછી તમારે એને સમજાવવાનું છે કે આ ઉચ્ચ સપાટી પર સંચાલક મંડળ હોય છે, જે એની સત્તા અને ફરજો પછી જનરલ મેનેજરને આપે છે. જનરલ મેનેજર એની સત્તા અલગ અલગ વિભાગમાં વહેંચણી કરે છે. આ રીતે તમારે સમજાવવાનું છે, જે રીતે હું તમને સમજાવું છું. તો ઉચ્ચ સપાટી પર સંચાલક મંડળ, એની નીચે જનરલ મેનેજર, એની નીચે અલગ અલગ વિભાગના અધિકારીઓ, એટલે કે વિભાગના અધિકારીમાં ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી વિભાગમાં વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી, વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. દરેક અધિકારી નીચે એમના સુપરવાઇઝર, કારકુન કે કર્મચારી હોય. એટલે એ અધિકારી પોતાના હાથ નીચે જે કાર્ય કરે એ વ્યક્તિઓને પાસે કામ કરાવીને પોતાનું કામ પરિપૂર્ણ કરે. અને કારકુન કે ગમે તે હોય પોતાના અધિકારીને જવાબદાર હોય. અધિકારી એ જનરલ મેનેજરને જવાબદાર હોય. જનરલ મેનેજર સંચાલક મંડળને જવાબદાર હોય છે. થઈ ગયું ફરીથી એના એ સેન્ટેન્સ. સત્તા ઉપરથી નીચે આવે, જવાબદારી નીચેથી ઉપર જાય. તો આમ દરેકમાં ઉત્પાદન અધિકારીમાં સુપરવાઇઝર હોય છે. સુપરવાઇઝર એની સત્તા ફોરમેનને આપે, ફોરમેનને એની સત્તા કામદારોને આપે. અને કામદાર પછી ધીમે ધીમે જવાબદાર કોને હોય? ફોરમેનને. ફોરમેન કોને જવાબદાર? સુપરવાઇઝરને. સુપરવાઇઝર કોને જવાબદાર? ઉત્પાદન અધિકારીને. ઉત્પાદન અધિકારી કોને જવાબદાર? જનરલ મેનેજરને. અને જનરલ મેનેજર સંચાલક મંડળને જવાબદાર હોય છે. એટલે કે જવાબદારી નીચેથી ઉપર જાય છે. રચના વિભાગને આધારે થાય છે. આ રચના કોને આધારે થઈ? વિભાગને આધારે થઈ. રૈખિક વ્યવસ્થાતંત્રમાં રચના વિભાગને આધારે થાય છે, માટે એને ફરીથી બીજું શું નામ કહેવાય છે? વિભાગીય વ્યવસ્થાતંત્ર. બરાબર? અલગ અલગ નામ આવ્યા એના. લશ્કરી વ્યવસ્થાતંત્ર, વિભાગીય વ્યવસ્થાતંત્ર અને વ્યવસ્થાતંત્રને શું કહેવાય? પ્રબંધ કહેવાય. બરાબર? સંચાલક મંડળ પાસે સર્વોચ્ચ સત્તા હોય. સૌથી મહત્વની સત્તા કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે. મહત્વના નિર્ણયો કોણ લે? સંચાલક મંડળ લે. સંચાલક મંડળ એની થોડી જવાબદારી પછી સત્તા અને જવાબદારી જનરલ મેનેજરને આપે. આમ રૈખિક વ્યવસ્થાતંત્રમાં સીધું માળખું રચવામાં આવે છે. આ રૈખિક વ્યવસ્થાતંત્રની આકૃતિ એટલે કે રચના અને સમજૂતી ખાસ તમારે તૈયાર કરવાની છે. હવે આપણે જોઈશું કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. બરાબર? અહીંયા આપણે રૈખિક વ્યવસ્થાતંત્ર પૂરું થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે રૈખિક વ્યવસ્થાતંત્ર પછી આપણે બીજું વ્યવસ્થાતંત્ર જોઈએ, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. રૈખિક વ્યવસ્થાતંત્રમાં આપણે શું જોયું કે વિભાગને આધારે એમાં આપણે વિભાગ પાડતા હતા, એટલે કે વિભાગને આધારે સત્તાની અને કાર્યની જવાબદારી કે સોંપણી થતી હતી. તો હવે જોઈએ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રને શું થાય. જે વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે તેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહે છે. આમાં શું કીધું છે? વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિને તેને કાર્ય અનુસાર કાર્યની જવાબદારી સોંપવામાં આવે. એટલે જેણે જેમાં જ્ઞાન મેળવ્યું હોય એને એ કાર્ય સોંપવામાં આવે.
રૈખિક વ્યવસ્થા તંત્રમાં શું થતું હતું, વિભાગને આધારે દરેક કર્મચારીને કોઈ પણ વિભાગમાં નાખી દેવામાં આવતા હતા. એટલે એની એ મર્યાદાના કારણે આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અમલમાં લાવ્યું. એટલે જે વ્યક્તિ જેમાં નિષ્ણાત હોય એ વ્યક્તિને એ કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારી, કર્મચારી વિભાગમાં એટલે કર્મચારીઓની સાચવણી રાખતા હોય એ સંચાલન અધિકારી શું કરશે, કર્મચારીઓની ભરતી, બઢતી, બદલી બધું જ કાર્ય કરશે. કારણ કે એને ખબર છે કે કયા કામ માટે કયા કર્મચારી જોઈએ, કયા કર્મચારીએ સારું કાર્ય કર્યું છે તો એને બઢતી આપવી, કોઈ કર્મચારી સારું કાર્ય ન કરતા હોય તો એને બદલી કરવી, અથવા એને કોઈ ઇમરજન્સીમાં બદલી કરવી હોય તો એ બધું જ કોણ સાચવશે, કર્મચારી સંચાલન વિભાગના અધિકારી. એટલે આ થયું કાર્ય અનુસાર થતું કાર્ય. હવે એની રચના જોઈએ તો રચનામાં શું છે, સૌથી પહેલાં મુખ્ય અધિકારી જે આપણે હેડ હોય છે એની નીચે બે વિભાગ પાડ્યા છે, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. વહીવટી વિભાગમાં સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી. કારખાના વિભાગમાં જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી, સમારકામ ઇજનેર. એટલે દરેક વિભાગના અલગ અલગ અધિકારીઓ છે અને દરેક અધિકારીને હાથ નીચે કર્મચારીઓ અથવા કામદારો છે. એટલે કે દરેક અધિકારી વહીવટી વિભાગના કર્મચારીઓને પણ કામ સોંપી શકે અને કારખાના વિભાગના કામદારોને પણ કામ સોંપી શકે. એટલે આ દરેક અધિકારી દરેક કર્મચારીઓને કામની સોંપણી કરી શકે છે. આ એની રચના છે. હવે આમાં શું જોવા મળ્યું તો કે જે મુખ્ય અધિકારી છે એના હાથ નીચે બે વિભાગ પાડવામાં આવ્યા. દરેક વિભાગમાં અલગ અલગ અધિકારી છે. એટલે કે જે વ્યક્તિને જે કામ આવડતું હોય એ પ્રમાણેના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે અને દરેક અધિકારી દરેક એકમના વિભાગના કર્મચારીઓને કામની સોંપણી કરી શકે છે. તો આ દરેક જેમ કે સૂચના અધિકારી પોતાના વહીવટી વિભાગના કર્મચારીને પણ કામ સોંપે અને કામદારને પણ, એટલે કે કારખાના વિભાગના કામદારને પણ કામ સોંપે. તો અહીંયા ધ્યાન શું રાખવાનું કે જે દરેક કર્મચારીને કામ સોંપવામાં આવ્યું છે એ ધ્યાન રાખવાનું અને કોઈ પણ એક કર્મચારીને કામ ફરીથી બીજું એક જ કામ બે વખત ન સોંપવામાં આવે એ પણ ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા એક બાબતની ધ્યાન રાખવી કે કામ કોઈ રહી ન જાય અને કોઈ કામ બેવડાય નહીં. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને અહીંયા મહત્ત્વ આપવામાં આવે છે. એનો શું થયું કે અહીંયા કર્મચારીને જે કાર્ય આવડે છે એ પ્રમાણે એમને કામ સોંપવામાં આવે છે. એટલે એ કર્મચારી એમાં વિશિષ્ટ લાયકાત ધરાવે છે. એટલે વિશિષ્ટીકરણને મહત્ત્વ આપવામાં આવ્યું. શ્રમ વિભાજન દરેક કર્મચારીને પોતાના કામ પ્રમાણે એને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે શ્રમનું પણ વિભાજન થાય છે. એટલે કે આ બે બાબતને અહીંયા મહત્ત્વ આપવામાં આવે છે, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય અનુસાર કરવામાં આવે છે. એટલે કે દરેક અધિકારીને પોતાના કાર્ય અનુસાર સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરે છે. અહીંયા જોયું છે, સૂચના માટે અલગ અધિકારી, શિસ્ત માટે અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી, જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાત અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. એનાથી શું થશે કે દરેક અધિકારી પોતાનું કાર્ય બરાબર રીતે કરશે, કારણ કે એ વ્યક્તિ એમાં વિશિષ્ટીકરણ છે. તો જે નિષ્ણાત છે એને આપણે વહીવટી અધિકારી પણ કહી શકીએ. તો આ નિષ્ણાતો એટલે વિભાગીય અધિકારી, એટલે કે નિષ્ણાતોને આપણે વિભાગીય અધિકારી પણ કહેવાય. આ બધા વિભાગીય અધિકારી કહેવાય, બરાબર, કેમ કે દરેક અધિકારી અલગ અલગ કામમાં નિષ્ણાત છે. એ વિભાગીય અધિકારી પોતાના કાર્ય માટે જવાબદાર હોય છે. એટલે પોતે જે કાર્ય કરતું હશે એ કાર્ય માટે પોતે જવાબદાર છે, બીજા ઉપર પોતાના કામનો ભાર નાખી શકે નહીં. જેમ કે આ સમારકામ ઇજનેર છે તો એનું કામ શું છે કે દરેકે દરેક યંત્રોનું કે જે આપણા ઓફિસમાં જે ફર્નિચર એ બધાનું એ સાચવણી રાખે, એનું સમારકામ કરે વગેરે. તો એ કોઈ પણ યંત્ર બગડી ગયું કે ગમે તે થયું તો એના માટે બીજા અધિકારીને, એટલે કે ઝડપ અધિકારીને જવાબદાર ન ગણાય, કારણ કે એ કામ ઝડપ અધિકારીનું નથી, એ સમારકામ ઇજનેરનું છે. એટલે ઇજનેર પોતાના કાર્યની જવાબદારી નિભાવે છે. એમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવી હોય તો જવાબદારી કોની? સમારકામ ઇજનેરની. એટલે કે પોતાના કાર્ય માટે જવાબદાર હોય છે. આ વ્યવસ્થા તંત્રમાં સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. એટલે કે અહીંયા મુખ્ય અધિકારી આ બધા પોતાનું કાર્ય કરશે પોતાના નિષ્ણાત જ્ઞાન પ્રમાણે, પણ બધા જ મુખ્ય અધિકારીને જવાબદાર હોય છે. દરેક અધિકારી એકમના દરેક કર્મચારીને તેના કાર્ય અંગે હુકમ આપી શકે. એટલે કે એક હિસાબી અધિકારી હોય તો એ પોતાના વિભાગના કર્મચારીને પણ કામ સોંપે અને બીજાના વિભાગના કર્મચારીને પણ કામ સોંપી શકે.
ધ્યાન રાખવું કે કોઈ પણ કાર્ય સોંપાયા વગરનું રહી ન જાય અને કાર્ય બેવડાય નહીં. એટલે કે દરેક કર્મચારીઓને કામ સોંપી શકે છે, તો એ પણ ધ્યાન રાખવાનું કે કોઈ કામ સોંપાયા વગરનું ન રહે અને કોઈ કામ બેવડાય નહીં. તો આ થયું આપણું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના અને એની સમજૂતી. આ પણ તમારે ખાસ તૈયાર કરવાનું, રચના સાથે તમને પૂછાય છે. હવે ત્રીજું જોઈએ આપણે, વૈધિક વ્યવસ્થા તંત્ર. ત્રીજું અને ચોથું, વૈધિક અને અવૈધિક એમ બે છે, આપણે બંને જોવાના છે. વૈધિક એટલે નીતિ નિયમોને આધીન રહીને આપણે કાર્ય કરીએ એ વૈધિક વ્યવસ્થા તંત્ર. એટલે કે રૈખિક, આપણે પહેલું જોયું રૈખિક વ્યવસ્થા તંત્ર, બીજું જોયું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. એમાં રચના જે હતી એ પ્રમાણે આપણે કાર્ય કરતા હતા. તો વૈધિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણમાં રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર આપણે લઈ શકીએ. એમાં નીતિ નિયમોને આધીન રહીને કામ કરવાનું હોય, નીતિ નિયમો પ્રમાણે એકબીજા સાથે સંબંધો બંધાય, તેમાં પરિવર્તનશીલતા જલ્દી આવતી નથી વગેરે. જ્યારે અવૈધિકમાં કેવું હોય, કુદરતી રીતે માળખું રચાય છે. આપણા આંતરિક સંબંધો કુદરતી રીતે આવે. જેમ કે આપણે કોઈ હેતુ પૂર્ણ કરવા માટે કોઈની સલાહ લેતા હોય, તો આપણો ખાસ મિત્ર એ હોય તો એ આપોઆપ જ એમ કે ચાલ હું પણ તારા હેતુના પૂર્ણમાં કરવા માટે મદદ કરું. એવી રીતે બીજા બે મિત્રો પણ આપણા તૈયાર છે. એટલે કુદરતી રીતે આપોઆપ જે રચાઈ જાય છે માળખું, એ કહેવાય અવૈધિક. તો પહેલાં આપણે જોયું વૈધિક વ્યવસ્થા તંત્ર વિશે જોઈએ. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય. વિધિસર રીતે એટલે રૈખિક અને કાર્યાનુસાર હતું એ પ્રમાણે, એ વિધિ પ્રમાણે જે માળખું સ્થાપવામાં આવે કોઈ પણ હેતુને સિદ્ધ કરવા માટે, કાર્ય અને માનવી વચ્ચે જે વિધિસરનું માળખું રચાય તેને કહેવાય વૈધિક વ્યવસ્થા તંત્ર. તો પહેલું લક્ષણ એનું, ધ્યેય સિદ્ધ કરવા સંચાલકો વૈધિક માળખાની રચના કરે. એટલે કે રૈખિક અને કાર્યાનુસાર હોય એ પ્રમાણે પોતાના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે એક નીતિ નિયમ પ્રમાણે માળખાની રચના કરે. અપરિવર્તનશીલ છે. કેવી રીતે? કર્મચારીનું એકવાર સ્થાન નિશ્ચિત કર્યા બાદ ક્યારેક જ ફેરફાર જોવા મળે. વિધિ પ્રમાણે, નિયમો પ્રમાણે માળખું બનાવ્યું હોય તો જલ્દી એમાં પરિવર્તન આપણે લાવી શકતા નથી. કર્મચારીને એક વખત આપણે જે સ્થાન પર નાખીએ એને આપણે તરત જ બીજા દિવસે બદલી ન શકીએ, કે એને 1 મહિના પછી કે 2 મહિના સુધી પછી એને બદલી ના શકીએ. એને 1 વર્ષ સુધી તો એને એ જ સ્થાન પર રાખવો જ પડે. પછી ન છૂટકે આપણે એને બીજે સ્થાન પર ફેરફાર કરી શકીએ. લગભગ એમાં ફેરફાર થતો નથી. માટે એનું બીજું લક્ષણ છે અપરિવર્તનશીલ. ઉપરથી નીચે સત્તાની સોંપણી થાય. આપણે રૈખિકમાં પણ જોયું છે કે સંચાલક મંડળથી નીચે સુધી સત્તાની સોંપણી થતી. આમાં પણ એવું થાય, મુખ્ય અધિકારીથી વિભાગમાં દરેક અધિકારી નીચે કર્મચારી, એટલે ઉચ્ચ અધિકારીથી ઉચ્ચ સ્થાનેથી નીચા સ્થાનેની સત્તાની સોંપણી થાય છે. માળખું મોટું કદ ધરાવતું હોય છે. જેમ કે આ આપણું આ કાર્યાનુસાર વ્યવસ્થા મોટું માળખું છે. એટલે વૈધિક રીતે, નીતિ નિયમ રીતે જે માળખું રચાય એ એનું કદ મોટું હોય છે. કર્મચારીઓ વચ્ચે ચોક્કસ સંબંધો સ્થપાય છે. દરેક કર્મચારી પોતાના અધિકારીને જવાબદાર હોય છે અને દરેક કર્મચારીઓ વચ્ચે જે સંબંધો હોય એ એમના કામના કારણે છે. એના કોઈ મિત્રતા ભર્યા સંબંધો નથી, પણ કામના કારણે એમના એક ચોક્કસ સંબંધો સ્થપાય છે. માહિતી સંચાર વૈધિક પ્રકારના માળખો દ્વારા થાય છે. માહિતી સંચાર એટલે શું? માહિતીની આપણે કરવી. જેમ કે મુખ્ય અધિકારી એમના વિભાગના અધિકારીને માહિતી મોકલાવે, એ અધિકારી એમના કર્મચારીઓને માહિતી મોકલાવે, તો એ મોઢેથી બોલીને નહીં મોકલાવે. એ વૈધિક માર્ગે એટલે કે લેખિત પરિપત્ર એ લોકો નોટિસમાં મૂકે, કે પછી એક કંપનીનો જે લોગો હોય એવા લોગોમાં લખીને મોકલાવે. એ વૈધિક માર્ગો દ્વારા જ અહીંયા માહિતી સંચાર થાય છે. તો આ થયું આપણું વૈધિક વ્યવસ્થા તંત્ર. તો વૈધિક વ્યવસ્થા તંત્ર પછી હવે આપણે જોઈએ અવૈધિક વ્યવસ્થા તંત્ર. આનું તદ્દન વિરોધી છે. વૈધિક એટલે નીતિ નિયમોને આધીન રહીને માળખું રચાય. અવૈધિક એટલે કુદરતી રીતે આપોઆપ રચાયેલું માળખું. વૈધિકમાં અપરિવર્તનશીલતાનો ગુણ જોવા મળે, અવૈધિકમાં પરિવર્તનશીલતાનો ગુણ જોવા મળે. અવૈધિકનું કદ એટલે કે એનું માળખું મોટું કદ હોય છે, આમાં માળખાનું કદ નાનું હોય છે. એટલે આનું તદ્દન વિરોધી. તમને આનો તફાવત પૂછે તો પણ તમે કોઈ બી એકનું તૈયાર કરો તો બીજું તમને આપોઆપ આવડી જશે. બરાબર? તો વૈધિક અને અવૈધિક, જેમ આપણે પહેલાં ઔપચારિક અને અનૌપચારિક જોયું એવી જ રીતે છે આ. તો અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. એટલે કે આપોઆપ જ રચાય છે. એને કોઈ આપણે ધ્યેય પરિપૂર્ણ કરવા માટે આપણે સ્પેશિયલી એને કોઈ માળખું બનાવ્યું નથી.
મારે મારો હેતુ પૂરો કરવા માટે હું મારી ફ્રેન્ડને કે એને પૂછીશ કે હું કઈ રીતે કાર્ય કરું, તો મારી ફ્રેન્ડ એમ કે ચાલ હું તને પણ મદદ કરું, એટલે એ પણ મારા કામમાં જોડાઈ જાય, એ પણ મારા હેતુને પૂર્ણ કરવા જોડાઈ જાય. એવી રીતે મારી બીજી 2 ફ્રેન્ડો જોડાઈ જાય. તો આ રીતે આંતરિક સંબંધોના કારણે આપોઆપ રચાયેલું માળખું એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. વૈદિકની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે આ બંને સેન્ટેન્સ, અને વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. આ બંને સેન્ટેન્સ યાદ રાખવાના. બંને તમને 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. સમજાવો. પૂરક એટલે એને પૂરું કરે છે. કઈ રીતે? અવૈદિક તો આપોઆપ રચાયેલું માળખું છે, વૈદિક તો વિધિસર રીતે રચાય છે. તો અવૈદિક એટલે આપોઆપ રચાયેલું માળખું બરાબર, પણ વૈદિક વ્યવસ્થા તંત્રમાં વિધિસર રીતે માળખું રચાય છે ત્યારે જે કર્મચારીઓ છે એમાં પણ ધીમે ધીમે મિત્રતા ભર્યા સંબંધો બંધાઈ જાય છે. એટલે અવૈદિક એ વ્યવસ્થા તંત્રનું પૂરક છે. બીજું છે અવૈદિક એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રની રીતે આપણે કાર્ય કરતા હોય ધીમે ધીમે આપણે અવૈદિક સંબંધો બંધાઈ જાય છે, એટલે કે આપણા મિત્રતા ભર્યા સંબંધો બંધાઈ જાય છે, માટે એનો પડછાયો પણ કહેવાય છે. તો આ પણ એક તમારો આન્સર છે. એના લક્ષણો જોઈએ જે વૈદિકના તદ્દન વિરોધી હતા. લક્ષણોમાં પહેલું છે અવૈદિક માળખું. અવૈદિક માળખું એટલે કે એનું માળખાનું કોઈ સ્પેસિફિક એનું કાર્ય હોતું, સ્પેસિફિક માળખું નથી, આપોઆપ જ એ રચાયેલું છે. બીજું, માનવ વર્તન ઉપર આધારિત, એટલે આપણે જે વર્તન છે એના આધારે આપણા સંબંધો સ્થપાય છે. નંબર 3, પરિવર્તનશીલ. જ્યારે પણ કોઈ પણ અનિશ્ચિત સંજોગો આવી રહે, અનિશ્ચિત સંજોગો ઊભા થાય તો એમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. સાર્વત્રિક, બધે જ જોવા મળે. સ્કૂલમાં જોવા મળે, ક્લાસમાં જોવા મળે, ટ્યુશનમાં જોવા મળે, ઘરે જોવા મળે, એટલે બધે જ આવા અવૈદિક માળખા જોવા મળે છે. જેમ કે કોઈ લગ્ન હોય તો આપણે અવૈદિક માળખું બનાવી દઈએ છીએ, પછી આપણે કોઈ પ્રોજેક્ટ આપ્યો હોય તો પણ અવૈદિક માળખું બનાવી દઈએ છીએ વગેરે. અવૈદિક માહિતી સંચાર એટલે અહીંયા કંઈ લેખિત પુરાવા કરીને આપણે કોઈ માહિતી સંચાર કરવાની નથી. આપણે આપણા ફ્રેન્ડ છે તો આપણે મોઢેથી પણ એ માહિતીની આપણે કરી શકીએ છીએ. નાનું કદ, આનું કદ મોટું હોય જ્યારે અવૈદિક સંચારનું કદ નાનું હોય છે. અંકુશનો અભાવ, આપણે બધા મિત્રો જે આપોઆપ જ ભેગા થઈને એક હેતુ પરિપૂર્ણ કરતા હોય એટલે એકબીજા પર અંકુશ રાખવાનો તો સવાલ આવતો નથી. બધા મિત્રો પોતાની રીતે જ પોતાની જવાબદારી નિભાવે છે, એટલે અંકુશ અહીંયા જોવા મળતો નથી. વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. આ તમને અહીંયા મેં સમજાવ્યું એ જ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વૈદિક અને અવૈદિક પૂરું થાય. હવે આપણે જોઈશું શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે.